નામ સુદાણી અંકિતા છે અને અમે સુરતમાં રહીએ છીએ, પણ 15 દિવસ માટે અમે અહીંયા આવીએ છીએ અને અહીંયા જે ખુશી મળે છે તે આખા જ વર્ષની એકઠી કરીને અમે સુરતમાં જઈએ છીએ. પણ ખરેખર એવું થાય છે કે જો આજીવન અહીંયા રહેવા મળે તો અમને ખૂબ જ આનંદ થાય કે ગામની અંદર જે ફેસિલિટી સુરતની અંદર છે તે ગામની અંદર નથી મળતી, કે જો એવી ફેસિલિટી અમને અહીંયા મળે તો અમારા બાળકનું પણ ભવિષ્ય સુધરે અને અમને પણ આ બેસ્ટ વાતાવરણ મળે. અને જે સુરતના ધુમાડાની અંદર રહીએ છીએ એના કરતાં તો અમને અહીંયા વધારે યોગ્ય લાગે છે. કદાચ ને બાળક બીમાર પડે તો આની માટી પણ એટલી સારી છે કે એ માટીની અંદર રમીને પણ એ બાળક સારું તંદુરસ્ત રહી શકે છે. જ્યારે શહેરની અંદર તો આપણે ફ્લેટની અંદર રહેતા હોય તો બાળકને કંઈ પણ નથી મળતું, એમ યોગ્ય વાતાવરણ પણ નથી મળતું, તડકો પણ નથી મળતો, અને જે ભેજવાળું વાતાવરણ, પ્રદૂષણવાળું વાતાવરણ છે તેની અંદર આપણું બાળક જેટલું અહીંયા આપણે સુરક્ષિત હતા એટલા આપણા બાળકો છે નહીં. અને જો યોગ્ય માર્ગદર્શન, યોગ્ય વસ્તુ, અહીંયા પાણીની જરૂરિયાત છે, પછી મતલબમાં કે સારી સ્કૂલ હોય અને અહીંયા યોગ્ય સાધન સામગ્રી મળે તો અહીંયા ગામડાની અંદર પણ યોગ્ય સુરત કરતાં પણ સારું જીવન જીવી શકીએ છીએ. અને બેસ્ટ જીવન જીવવા માટે જે પૈસાની આપણે વાત કરીએ કે જે યોગ્ય રોજગાર મળી રહેતું હોય અને સારી અહીંયા સિંચાઈ થતી હોય તો અમારે પણ સુરત જવું નથી એમ. એટલે ખરેખર જો યોગ્ય વસ્તુ અહીંયા અમને પ્રોવાઈડ થતી હોય ને અને અમારા બાળકના ભવિષ્ય માટે સારી શાળા પણ મળે તો પણ અમે અહીંયા રહેવા માટે તૈયાર છીએ.